રહ્યા છે કે જ્યાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનું આ પ્રદર્શન થઈ રહ્યું છે। આ વિગતો અમે તમને આપી રહ્યા છે કે જ્યાં ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જો કે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હોવાની, ટીંગાટોળી કરી હોવાના પણ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, પરંતુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસના અનેકો કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને વચ્ચે જે મહિલા કાર્યકરો છે, મહિલા પોલીસ દ્વારા તેમની ટીંગાટોળી પણ કરવામાં આવી રહી હોવાની અહીંયા વિગત, એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ ઘણા સમયથી વિરોધ કરી રહી છે। જે એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મામલો છે, બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મામલો છે, તેને લઈને કોંગ્રેસ ઘણા સમયથી પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે તમને વિરોધ પ્રદર્શનના બતાવી રહ્યા છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું અને તે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરી છે, પરંતુ નારેબાજી લાગી રહી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે વચ્ચે આ કોંગ્રેસનું પ્રદર્શન કે જે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જ્યાં પોલીસ દ્વારા કેટલાક જે કાર્યકર્તાઓ છે તેમને અટકાયત કરવામાં આવી રહી છે, ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરવામાં આવી રહી છે, મહિલા કાર્યકરની પણ અટકાયત કરવામાં આવી રહી છે। એ સીધા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા આ પ્રદર્શન થઈ રહ્યું છે। જો કે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસ ઘણા સમયથી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે અને તે બાદ જે વિગતો મળી રહી છે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તાઓ છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તે બાદ જ્યારે મામલો ઉગ્ર બન્યો અને સૂત્રોચ્ચાર થયા, તે બાદ નારા લાગ્યા સરકાર વિરુદ્ધ અને તે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં પોલીસે મધ્યસ્થી કરી અને પોલીસે વચ્ચે પડીને આ મામલો ઠાળે પાડવો પડ્યો અને તે બાદ આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો મુદ્દો કે જેમાં કોંગ્રેસ ઘણા સમયથી તેનો વિરોધ કરી રહી છે અને તે બાદ આ ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કે જેમાં એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું અને તે બાદ પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હોવાની વિગતો છે। ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કોંગ્રેસનું આ પ્રદર્શન કે જેમાં અનેકો કોંગ્રેસના કાર્યકરો અને મહિલા કાર્યકરો જોડાયા છે, ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, સરકાર વિરોધી નારા લગાવવામાં આવ્યા અને તે વચ્ચે કોંગ્રેસનું આ પ્રદર્શન અને જેમાં પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાની પણ વિગત મળી રહી છે। તો વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી, મહિલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। તમને જણાવી દે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઘણા લાંબા સમયથી કોંગ્રેસ આ મુદ્દાનો વિરોધ કરી રહી છે અને ત્યારે કોંગ્રેસનું આ પ્રદર્શન ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે કે જે ઉગ્ર બન્યું અને પોલીસ દ્વારા એ કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી, એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આ મુદ્દો આખો કેટલો ઉગ્ર બન્યો, જો કે આનો વિરોધ થઈ રહ્યો છે।